ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનકરની મિમિક્રી કરવાનો મામલો હજી સુધી શાંત થયો નથી। એવામાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એક વાત ધનખડની મિમિક્રી કરી અને તેની સાથે જ પીએમ મોદીની પણ મજાક ઉડાવી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। કલ્યાણ બેનર્જીએ ફરી ઉપરાષ્ટ્રપતિની કરી મિમિક્રી। પશ્ચિમ બંગાળના હુગલી કરી મિમિક્રી। પીએમ મોદીએ સંસદની અંદર મિમિક્રી કરી હતી। કલ્યાણ બેનર્જી: હું મિમિક્રી કરતો રહીશ, તમે મને જેલમાં પૂરી શકો છો। આ વખતે સાંસદ કલ્યાણ બેનર્જીએ સંસદના પરિસરમાં નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓ સામે બોલતા ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી હતી। આ સાથે જ તેમણે કહ્યું કે અમે સંસદની બહાર મિમિક્રી કરી હતી, પરંતુ પીએમ મોદીએ જ્યારે ગૃહનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે સંસદની અંદર મિમિક્રી કરી હતી। આ સાથે જ બેનર્જીએ કહ્યું કે ધનખડ એક નાની વાતને પકડીને દેશ વિદેશમાં બિચારા બને છે। આ સાથે જ ધનખડની સરખામણી શાળાના નાના બાળકો સાથે કરી હતી। આ નકલ ઉતારવાની હરકત વિશે વાત કરતા રવિવારે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું કે હું મિમિક્રી કરતો રહીશ। મેં તમને પહેલા કહ્યું છે કે તે એક કળા છે, જો જરૂર પડશે તો હું તેને 1000 વખત કરીશ। મારી પાસે અભિવ્યક્ત કરવાના તમામ મૂળભૂત અધિકારો છે। તમે મને જેલમાં પૂરી શકો છો, પણ હું પીછેહઠ નહીં કરું। આપને જણાવી દઈએ કે બેનર્જીએ સંસદ પરિસરમાં ઘણા વિપક્ષી સાંસદો સામે ધનખડની નકલ કરી હતી અને રાહુલ ગાંધી પોતાના મોબાઈલથી તેનો વિડીયો પણ બનાવી રહ્યા હતા। આ ઘટનાએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો। પીએમ મોદીથી લઈને જાટ સમુદાયે બેનર્જીના આ પગલા પર દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।